સવારના પોરમાં તાજો ભીંડોની થેલી ભરી અને શેઠને આપી. અમારે ન્યા જો શેઠ ભીંડો લાવ્યો. બહુ ઠડે બહુ ઠડે. હાડો હાડો સામે મૂકી દે, આમાં ખૂણામાં મૂકી દે. ઝીણી વાત છે. ખૂણામાં મુકાઈ દે, દુકાનના ખૂણામાં. ઓલો ભીંડો મૂકીને વહી ગયો. એટલે અમારા માળી ચા લઈને ન્યા આવ્યા. પેલા દુકાને ચા લઈને આવતા. ચાની બરણી ઘર આઘું હોય તો એ થોડોક દેતું બરણી મૂકી દે, માથે અંદર ટબુડી મૂકી દે, એટલે ચા કોઈ દી ઠરે નહીં. આવી રીતે દુકાને ચા લઈને આવ્યા. એટલે બાપાને દાદાને ચા આપી. ચા પીને આમ મારી આમ નજર કરી તા ભીંડો જોઈ ગયા. ભીંડો કોક દઈ ગયું લાગે. ન ડાય ભલે પીડ્યો, ન ખવાય ભીંડો, વાયડ્યો પડે, ન ખવાય ભલે પીડ્યો. એ ઘરના યાના ને મને નહોતી ખબર, ભલે પીડ્યો ભલે પીડ્યો. બીજે દી અમારો ઓલો ભીંડો દઈ ગયો ને, બીજે દી આવ્યો. કેમ શેઠ મજામાં? મજામાં. 1000 રૂપિયા ઉશીના જોતા હતા શેઠ. જો પીડ્યો ભીંડો, જો પીડ્યો. જોડ્યો આમે નથી ખાધો, ઊંડીડ્યા નથી ઈડ્યા. કારણ કે એને ખબર હોય કે આ ભીંડું લીન કોઈ દી ન આવે, પણ હું કામ આવ્યો તો હલવાનો એટલે આવ્યો છે. પણ કહેવા ગયો સાહેબ, આ લોકડાઉન આવ્યું ને, ખૂબ સંસ્થાઓએ કામ કર્યું, ખૂબ સંસ્થાઓએ ફૂલ પેકેટ ઘરે ઘરે પહોંચાડ્યા. પણ કહેવા ગયો આ વેપારીઓએ, આ વાણિયાઓએ જે સેવાઓ કરી છે સાહેબ, મુંબઈથી મને ફોટા મોકલતા હતા. આપણું મવા સંઘ પણ. અને મને તો ગૌરવ એ છે કે વાણિયાઓએ રાષ્ટ્રનું નામ રાખી દીધું. હલ્દી ઘાટીના મેદાનમાં લઈ જતી મહારાણા પ્રતાપ પૂંજા ભીલના જંગલમાં જઈને રહે છે. અને કહેવા ગયો અવડો દીકરો ખોળામાં, મહારાણા પ્રતાપના ખોળામાં. દીકરાને ભૂખ લાગે છે. મહારાણા પ્રતાપ પાસે મુઠ્ઠી જાર નથી. ભીલ કન્યાઓ, ભીલ બૈરાઓ ખડ ખાંડી ખાંડીને સાહેબ રોટલા બનાવે છે. દીકરો કહે છે મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. અને કોઈ ભીલબાઈ આવીને ખડ ખાંડેલો રોટલો જે આપ્યો, અને રોટલો જે ખાય ન ખાય, એમાં જંગલી બિલાડો ઈ રોટલો લઈને પણ એમ કહેવાય કે વયો ગયો. અને એક નાનું બાળક રોટલા માટે તળખે છે. અને તેથી મહારાણા પ્રતાપે એકલિંગજી સામે નજર કરી કે હે એકલિંગજી, આ મારી રાષ્ટ્રભક્તિનું પરિણામ. નચાવ્યા મેં ઘણાને, આજ હું નાચી રહ્યો છું. અને દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની હે મારા નાથ, તે નચાવ્યો એમ નાચી રહ્યો છું. અને પછી વિચાર આવ્યો, હાય હાય હાય, ચૌહાણોએ દિલ્હી આપી દીધું, એનો પરિવાર જ્યારે આનંદ કરે છે. જે રાજાઓ અકબર સાથે બેસી ગયેલા એ બધા રાજાઓને યાદ કર્યા કે આજે એનો પરિવાર આનંદ કરે છે. આજ હું ઝૂકતો નથી અને રાષ્ટ્ર સેવા કરું છું, એનું પરિણામ પત્ર લખાય છે. પત્ર લખાણો, પત્ર શહેનશાહી અકબરની કચેરીમાં જાય એમ કહેવાય કે વંચાણો. અકબર દાંત કાઢે છે, ખાડ 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 ખાડ. આવ્યો રાણો. એ ભારત વર્ષના રાજપૂતો ગૌરવ લેતા હતા, જોવા આવે છે રાણો. એમાં બે વ્યક્તિને નહોતું ગમ્યું. એક દુશાજી આઢા નામના ચારણને, અને એક પૃથ્વીરાજ રાઠોડને. પૃથ્વીરાજ રાઠોડે પણ પત્ર લખ્યો છે કે હે રાણા, તલવારની મૂઠ ઉપર હાથ રાખું, તલવાર મોઢાની મૂછ ઉપર. અને તું હવે આવી જઈશ તો તલવારની મુઠ્ઠી ઉપર હાથ રહે, પણ મૂછ ઉપર હાથ અમે નાખી નહીં કે તારા ગૌરવથી અત્યારે અમે મૂછ ઉપર હાથ નાખીએ છીએ. અને હવે ટાણે ભામાશાને કોઈ કહે છે, શાહ એ વાણિયા, એ શાહ, તારો ખજાનો ભરપૂર ભર્યો છે.
ભરપૂર ભર્યો છે, પણ હજી સુધી અકબરનો હાથ નથી આવ્યાનું કારણ શું? તારો ખજાનો સલામત? તાકે હજી અમારા ચિત્તોડની, અમારી મેવાડની ભૂમિમાં અકબર પગલું મૂકતા વિચાર કરે પ્રતાપ જીવે છે એટલે. તો વાં ચાલે. અને તેથી માતૃભૂમિને વંદન કરીને હજી ડગલા ભરવાની હજી શરૂઆત મહારાણો પ્રતાપ કરે ને, અને ત્યારે એક વાણિયાનો અવાજ આવ્યો હતો. પ્રતાપ! એ રાણા! કોણ? ભામાશા. કેમ કે આ ધનની પોઠ્યું હાલી આવે ને, તમારું 12,000 સૈનિક 12 વર્ષ ખાય એટલી સંપત્તિ લઈને હાલ્યો આવું છું, અને છતાં હજી જરૂર પડે ને તો વાણિયાને હાથ કરજો, તારી સેવામાં ઊભો હોઈશ. અને તેથી મહારાણે કીધું કે હવે કોઈના બાપની તાકાત નથી મને કે મારું હિંદવાણું પાછું લીધા વગર કોઈ મને અટકાવી શકે. આ દાતાઓ ઝઘડુશા 4 થયા છો, ભામાશા પણ 4 થયા. એક બીજા નામ ભૂલી ગયો, જેણે આબુના દેરાસર બનાવેલા ત્યારે વસ્તુપાલ તેજપાતથી, અને ઈ એના જીર્ણોદ્ધાર જે શેઠે કર્યા એનું નામ ભૂલી ગયો છું સાહેબ. એનો પાછા એના કુળદેવી અંબાજી હતા, વિમલ શાહ. એની એક ઘટના છે. માં અંબાના પરમ ઉપાસક અને પોતે બહુ દાનેશ્વરી હતા. અને નામ કોના રે? લોભિયાના નો રે. લોભિયાના નામ રહેતા છે. જેને દાન કર્યું છે ને એના નામ રહેશે ને કે આ જિનાલયમાં અમારા ફલાણા દાદા એટલું દાન આપેલું, અને એ તો મંદિરના શિખરો રહે ત્યાં સુધી દાતાઓના નામ રહે ને. પણ કોઈ દી એવું કીધું કે મારા દાદા છે ને એવા હતા ને ગમે ના છેતરીને લઈ લેતા. કોઈ દી કઈ ઇતિહાસ લખાણા? અમારા બાપ દાદા ખિસ્સા ખાતરું બહુ મોટા હતા. કીધું કોઈ અત્યાર સુધી જે ઝપટો હાલે ને અમારા દાદાની ધ્યાન છે. કોઈ દી કોઈ લખાણો જ કયો અમારા દાદા આમ જો બહુ મહાન હતા. હવાર પેરે પોલીસ 2 ધોકાણો મારે જ્યાં સુધી અમારા દાદાને ઓજરી ન વળતી. એના નામ રહી યાર. આની એક વાત મેં સાંભળેલી. પોતે